આજે આપણે વાત કરવી છે બે સમતલ વચ્ચેના ખૂણાની. આગળના લેક્ચરમાં આપણે કોઈ બિંદુથી સમતલનું લંબ અંતર એની વાત કરી ગયા, એના દાખલા ગણી ગયા છે. તો બે સમતલ વચ્ચેનો ખૂણો કેવી રીતે મળે એની વાત કરીએ આપણે. આગળના ચેપ્ટરની અંદર આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈ ગયા છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો, દાખલા તરીકે બે સદિશ હોય a અને b, આની વચ્ચેનો ખૂણો જો θ હોય તો એનું cos માપ એટલે કે cos θ બરાબર a ડોટ b છેદમાં a નું માન એને ગુણ્યા b નું માન માનાંકની અંદર. આ એનું સૂત્ર છે, આપણે આગળ જોઈ ગયા છે. બે રેખા વચ્ચેના ખૂણાની વાત પણ આપણે કરી ગયા છે. હવે બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે ખરેખર શું તો કે બે સમતલ જે છે, દાખલા તરીકે હું અહીંયા લઉં કે એક જે સમતલ છે આ પ્રમાણે છે અને બીજું સમતલ જે છે એ કંઈક આ મુજબ છે. તો આ બે સમતલ વચ્ચેનો ખૂણો, ધારો કે એક સમતલ જે છે પેલાને આપણે સમતલને π1 કહી દઈએ કે એક સમતલ π1 જેનું સમીકરણ r ડોટ n1 બરાબર d1, બે સમતલનું સદિશ સ્વરૂપ છે r ડોટ n બરાબર d. આ પ્રમાણે લખીએ તો હું r ડોટ n1 અને d1 કે જ્યાં n1 છે એ સમતલ માટે અભિલંબ છે અને d1 જે છે એ ઉગમ બિંદુ અંતર છે. બીજી વાત કરીએ બીજા સમતલનું સમીકરણ, દાખલા તરીકે બીજું સમતલ π2 જેનું સમીકરણ r ડોટ n2 બરાબર સદિશ n2 બરાબર d2 છે. તો આ બંને સમતલના અલગ અલગ સમીકરણ છે, એની વચ્ચેનો આપણે ખૂણો જોઈએ છે. તો ખરેખર જે છે વાત એવી છે કે બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે એ બંને સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો. દાખલા તરીકે અહીંયા બે સમતલ આપણે લઈએ કે આ બે સમતલ છે, એક સમતલ આ છે, આ જે પેજ છે, અને બીજું સમતલ આ નીચે વાળું છે. તો આની વચ્ચેનો ખૂણો જે છે આની વચ્ચેનો ખૂણો આ છે. આ ખૂણો આપણે જોઈએ છે તો એ ખૂણો મેળવવા માટે આનો અભિલંબ એટલે આને લંબ દિશા અને આ નીચેવાળા સમતલનો અભિલંબ એટલે એને લંબ દિશા. તો એ બંને અભિલંબ જે છે એની વચ્ચેનો ખૂણો છે એ જ એ બંને સમતલ વચ્ચેનો ખૂણો થાય. અને બીજી વાત, જો વધારે સરળતાથી સમજવું હોય તો આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. દાખલા તરીકે એક સમતલ જે છે આ દિવાલ છે, ધારો કે આ દિવાલ છે એક સમતલ છે, બીજું સમતલ છે એક સાઈડની દિવાલ છે. આપણી મર્યાદા છે કે આ વિડિયો લેક્ચરની અંદર સાઈડની દિવાલ દેખાતી નથી, પણ તમે વિચારી શકો કે આ સાઈડની દિવાલ છે. તો આ દિવાલ એટલે કે આ સમતલ અને આ સાઈડની દિવાલ એટલે સાઈડનું સમતલ, બંને સમતલ વચ્ચેનો ખૂણો કેટલાનો છે તો આપણે ડાયરેક્ટ ખબર પડે કે એ ખૂણો જે છે 90 નો છે. ખ્યાલ આવે ને, બે દિવાલ જે છે એની વચ્ચેનો ખૂણો કેટલાનો છે તો કે 90 નો છે. હવે વિચારીએ આપણે કે આના માટે અભિલંબ કોણ થાય તો કે આ સમતલ માટે અભિલંબ જે છે આને બહાર આવતી દિશા એટલે આને લંબ સદિશ. જ્યારે સાઈડનું સમતલ છે, સાઈડની દિવાલ છે, એનો અભિલંબ કોણ થાય તો કે ત્યાંથી બહાર આવતી દિશા. તો થાશે શું તો કે અહીંથી આના માટે આ સમતલ જે છે આના માટે અભિલંબ આ થયો, બાજુનું સમતલ છે એના માટે અભિલંબ આ થયો. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો અહીંયા તો કે 90 નો. એટલે કે બે સમતલ વચ્ચેનો ખૂણો જે છે એ બે સમતલના અભિલંબ વચ્ચેનો જ ખૂણો છે. તો માટે શું થાય તો કે માટે આવું લખી શકાય કે બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos θ બરાબર n1 ડોટ n2 છેદમાં n1 નું માન ઇન્ટુ n2 નું માન અને આખી જે કિંમત છે માનાંક પાસે. એટલે આ છે બે સમતલ વચ્ચેનો ખૂણો. એનું સૂત્ર સદિશ સ્વરૂપ પરથી મેળવી શકાય. જો આ સમતલ છે એના સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા હોય તો દાખલા તરીકે એક સમતલ જે છે પહેલું સમતલ એનું સમીકરણ આ પ્રમાણે હોય કે કાર્ટેશિયન સ્વરૂપની વાત કરીએ આપણે તો π1 પહેલું સમતલ જે છે આ પ્રમાણે હોય કે a1x + b1y + c1z બરાબર d1 અને બીજું સમતલ જે છે π2 એ આ મુજબ હોય
કે a2x + b2y + c2z = d2. તો આ બંને સમતલ વચ્ચેનો ખૂણો શું થાય? તો આ પ્રથમ સમતલ જે છે આના માટે અભિલંબ શું થવાનો? તો આના માટે અભિલંબ જે છે આપણને ખ્યાલ છે કે સમતલ છે એનું સમીકરણ ax + by + cz = d હોય તો એનો અભિલંબ abc થાય, એટલે કે x y અને z ના સહગુણક. તો અહીંયા આના માટે અભિલંબ શું થાય? તો આના માટે અભિલંબ થાય a1 b1 c1. બીજી વાત, આના માટે અભિલંબ શું થાય બીજા સમતલ માટે? તો બીજા સમતલ માટે અભિલંબ થાય a2 b2 c2, a2 b2 c2. હવે બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર બંનેનો ઉપર આવશે ડોટ ગુણાકાર, એટલે કે a1 b1 c1 ડોટ a2 b2 c2 અને છેદમાં બંનેનું અલગ અલગ માન. એટલે આનું માન લઈશું a1 b1 c1 નું, તો એ માન થાય વર્ગમૂળની અંદર a1 નો વર્ગ + b1 નો વર્ગ + c1 નો વર્ગ, અને એની સાથે ગુણાકારમાં બીજું આનું માન એટલે a2 નો વર્ગ + b2 નો વર્ગ + c2 નો વર્ગ. બરાબર છે. અને ઉપર આપણે જો ડોટ ગુણાકાર કરી નાખીએ તો માટે cos થીટા બરાબર શું થાય? તો કે cos થીટા બરાબર a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 છેદમાં વર્ગમૂળની અંદર a1 નો વર્ગ b1 નો વર્ગ c1 નો વર્ગ, અને ગુણાકારમાં a2 નો વર્ગ b2 નો વર્ગ c2 નો વર્ગ. એટલે આ જે છે એ બે સમતલ વચ્ચેના ખૂણાનું માપ થયું, એનું cos માપ. બે સમતલ વચ્ચેનો ખૂણો જે છે થીટા હોય તો cos થીટા બરાબર આ બે સૂત્ર જે છે એ મહત્વના છે આપણા માટે. કે સદિશ સ્વરૂપ આપ્યું હોય તો અભિલંબ આ સ્વરૂપમાં હોય તો ડાયરેક્ટ આ સૂત્ર લાગશે, અને બાકી જે છે જો કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું હોય તો નીચે વાળું સૂત્ર જેનો આપણે ઉપયોગ કરીશું. બીજી એક વાત છે નોંધની અંદર કે બંને સમતલ જે છે એ લંબ ક્યારે હોય અને બંને સમતલ છે એ સમાંતર ક્યારે હોય. તો નોંધનો એક મુદ્દો છે એની વાત કરી દઈએ કે જો થીટા બરાબર π/2 અથવા તો એવું કહે કે જો બંને સમતલ પરસ્પર લંબ હોય, જો બે સમતલ પરસ્પર લંબ હોય તો શરત આવી છે a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 બરાબર 0. આપણને ખ્યાલ છે કે બે સદિશ જે છે પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય. એટલે અહીંયા જે સમતલ બંને પરસ્પર લંબ હોય તો એના અભિલંબ પણ એકબીજાને લંબ થવાના, અને અભિલંબ લંબ થાય તો આ 0 થાય. એટલે જે કોઈ પણ જગ્યાએ આ જે જવાબ 0 આવે તો એનો અર્થ એવો થયો કે બંને જે છે સમતલ એ પરસ્પર લંબ છે, અથવા કે એની વચ્ચેનો ખૂણો જે છે π/2 છે. અને બીજી વાત કરીએ, જો બે સમતલ જે છે એકબીજાને સમાંતર હોય, તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થાય. એનો ગુણોત્તર જે છે એ ચડીએ કે એક જે છે સમતલ એના માટે અભિલંબ 1 2 3 હોય, બીજા માટે 2 4 6 હોય તો બંનેનો ગુણોત્તર છે એ સમાન રહેવાનો. તો એવી પરિસ્થિતિની અંદર બંને સમતલ જે છે સમાંતર છે એવું કહેવાય. તો સમતલ જે છે ક્યાં તો સમાંતર હોય અથવા પરસ્પર લંબ હોય અથવા એની વચ્ચે કંઈક ખૂણો બનતો હોય તો ખૂણો આ સૂત્રથી અથવા સદિશ સ્વરૂપ આપ્યું હોય તો આ સૂત્રથી મેળવી શકાય. તો આપણે જોઈએ સ્વાધ્યાયની અંદર, અને આ જે વાત આપણે કરી આ વાત પેજ નંબર 415 ઉપર બુકમાં થિયરી સ્વરૂપે આપેલી છે. તો તમારે એક વખત આની થિયરી જે છે એ જોઈ લેવી. ત્યાં આપેલી છે આ બંને વાત, અને નોંધના મુદ્દાનો પર ત્યાં ઉલ્લેખ કરેલો જ છે. તો આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે બે સમતલ વચ્ચેનો ખૂણો.
સ્વાધ્યાય 11.3 નો 13મો દાખલો જે છે એવું કીધું છે કે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલ સમતલ સમાંતર કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય એટલે કે લંબ અને સમાંતર ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. તો એમાં પહેલો પ્રશ્ન એ જે છે એમાં સમીકરણ આપેલું છે 7x 5y 6z 7x 5y 6z 30 0 અને બીજું સમીકરણ આપેલું છે 3x - y - 10z 3x - y - 10z + 4 0. તો આ બે સમતલ વચ્ચેનો મારે ખૂણો જોઈએ છે. તો અહીંયા આના માટે અભિલંબ લખીએ કે પેલા સમતલ માટે હું લખું અભિલંબ n1. તો શું થાય અભિલંબ? તો કે પેલા સમતલ માટે અભિલંબ થાય 7 5 6. આપણને ખ્યાલ પડે 7 5 6 x y અને z ના સહગુણક છે એ અભિલંબ છે. અને બીજા સમતલ માટે તો હું અભિલંબ લખું કે n2. શું થાય તો કે 3 - 1 અને -10 થશે. 3 - 1 -10. તો હવે આપણું સૂત્ર જે છે આ છે કે cos θ બે સમતલ વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ બરાબર આ. પણ મારે પહેલા n1.n2 મેળવી લેવું છે જેથી ખ્યાલ પડી જાય કે જો n1.n2 0 મળે તો પરસ્પર લંબ છે. જો અહીંથી ગુણોત્તર દેખાતો નથી કાઈ 5 6 7 5 6 છે અહીંયા, જ્યારે અહીંયા 3 - 1 -10 છે એટલે ગુણોત્તર જે છે એ અચળ છે નહીં. તો આ જે છે સમતલ છે પરસ્પર સમાંતર તો નથી, સમાંતર છે નહીં. તો હવે આપણે બીજી વાત કરીએ કે જો અહીંયા n1.n2 ડોટ ગુણાકાર કરીએ કે n1 n2 નો ડોટ ગુણાકાર શું થાય? n1 એટલે શું છે તો કે 7 5 6 ડોટ n2 એટલે શું છે તો 3 - 1 -10 ગુણાકાર કરીએ તો 7 3 21 -5 -10 6 60. બરાબર છે. સાદુરૂપ આપીશ અહીંયા કે 7 3 21 -5 અને 6 10 60. તો 60 અને 5 65. 65 માંથી 21 બાદ કરીશું 65 - 21. તો આનો જે જવાબ મળશે આપણને એ 55 45 અને 44. આ ડોટ ગુણાકાર જે છે એ મળશે 44. સોરી -44 કારણ કે આ 21 - 65 21 - 65 એટલે કે -44. આ n1.n2 મળે. જો આ 0 મળે તો પરસ્પર સમતલ જે છે લંબ છે એવું કહેવાય. તો આ એક કિંમત મળી ગઈ. હવે આપણને ખ્યાલ છે તો લખીએ કે હવે જો બે સમતલ વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ બરાબર આપણું સૂત્ર શું છે તો કે n1.n2 છેદમાં n1 નો માનાંક ઇન્ટુ n2 નો માનાંક. આખું જે છે એ કેમ આવશે તો કે માનાંકમાં. તો માટે cos θ બરાબર હું કિંમત મૂકી દઉં n1.n2 ડાયરેક્ટ આપણે જે કિંમત મળી છે એ મૂકી દે તો -44 છેદમાં n1 નું માન. n1 એટલે આ એનું માન એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ ડાયરેક્ટ લખું 7 નો વર્ગ 49 વત્તા 5 નો વર્ગ 25 વત્તા 6 નો વર્ગ 36 એની સાથે ગુણાકારમાં n2 નું માન. n2 એટલે 3 - 1 - 10 એનું માન લે તો 3 નો વર્ગ 9 વત્તા -1 નો વર્ગ એટલે 1 વત્તા 10 નો વર્ગ એટલે 100. બરાબર છે. તો સાદુરૂપ આપીશું આપણે આને. આખું માનાંકમાં છે તો માનાંકની અંદર -44
49, 25 અને 36. 49 અને 25 સોરી 49 અને 36 એટલે 85. 85 અને 25 110. 85 અને 25 એટલે થાય વર્ગમૂળમાં 110. અહીંયા 9 ને 10, 10 અને 100 એટલે એ પણ થાય વર્ગમૂળમાં 110. બરાબર છે. તો ફાઇનલ જે જવાબ મળશે કે -44 ના છેદમાં 110 અથવા તો માનાંક જે છે માઈનસ નિશાની માનાંક દૂર કરી એટલે માઈનસ છે શું થઈ જાય તો પ્લસ. તો માટે cos θ બરાબર 44 ના છેદમાં 110 એટલે કે જો છેદ ઉડાડી નાખીએ અહીંયા તો 44 છે એને આપણે 22 2 44 લખી શકાય. 22 ગુણ્યા 2 અને નીચે 110 છે તો 110 ને લખી શકાય 22 ગુણ્યા 5 20 22 ગુણ્યા 5 એટલે કે 22 ઉડી જશે. તો ફાઇનલ જવાબ શું મળશે તો 2 ના છેદમાં 5. cos θ બરાબર 2 ના છેદમાં 5. એનો અર્થ એવો થયો કે મને θ બરાબર cos ઇન્વર્સ 2 ના છેદમાં 5. θ બરાબર શું થાય કે cos ઇન્વર્સ 2 ના છેદમાં 5. તો આ થયો બે સમતલ વચ્ચેનો ખૂણો. જો બરાબર સમજજો આપણે એ વાત કરી પ્રમાણે કે જો અહીંયા આ બંને છે નો ગુણોત્તર પ્રમાણમાં હોય તો સીધું જ કહી દેવાનું બે સમતલ પરસ્પર સમાંતર છે. બંને સમતલ પરસ્પર સમાંતર છે. જો બંને સમતલ જે છે આના માટે આ ડોટ ગુણાકાર 0 થઈ જતો હોય તો કહી દેવાનું બંને સમતલ પરસ્પર લંબ છે અને એની વચ્ચેનો ખૂણો π/2 છે. અને જો આ 0 નથી થતું અને ગુણોત્તર પણ પ્રમાણમાં નથી તો આ સૂત્રથી આગળ વધવાનું કે બે સમતલ વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ બરાબર n1.n2 છેદમાં n1 નું માન અને n2 નું માન અને આખી જે કિંમત છે માનાંકમાં એનાથી આપણે બે સમતલ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો બાકીના દાખલા જે છે BCD એ તમારે હોમવર્કમાં કરવાના છે. આ એક જ રીત છે. તો એની અંદર જે BCDE પ્રેક્ટિસ માટે તમારે 4 દાખલા છે હોમવર્કમાં કરવાના છે કે આની અંદર જે દાખલા નંબર 13 ના B C D અને E બરાબર આ 4 દાખલા જે છે તમારે હોમવર્કમાં કરવાના છે. પ્રેક્ટિસ માટે એકદમ સરળ છે. સમતલના સમીકરણ આપ્યા છે એમાંથી અભિલંબ લઈ લેવાનો. પહેલા સમતલમાંથી n1 બીજામાંથી n2 અને સૂત્રમાં કિંમત મૂકી ઉપર ડોટ ગુણાકાર અને નીચે બંનેનું અલગ અલગ માન અને આખું જે છે કિંમત આખી એ માનમાં. તો એની અંદર હું તમને એક જે છે B એમાં તો પરસ્પર સમતલ લંબ છે એટલે ડોટ ગુણાકાર 0 આવશે. પણ C અને D એમાં સમતલ પરસ્પર સમાંતર છે એવો જવાબ મળશે. તો એમાં ડાયરેક્ટ પ્રશ્ન ઉપરથી જોઈને કહી શકાય કે જે કિંમતો એમાં આપેલી છે એ પ્રમાણે આપેલી છે અથવા તો આપણે જે છે અત્યારે E અને B C જે છે આપણે દાખલા કરાવી દઈએ એક સમાંતર સમતલ વાળો. તો બાકીનું જે છે એ તમારે થઈ શકશે. અહીંયા હું એક દાખલો જે છે એ કરાવી દઉં. C ની અંદર શું છે કે 2x - 2y + 4z + 5 2x - 2y + 4z + 5 બરાબર 0 અને બીજું છે 3x - 3y + 6z 3x - 3y + 6z -1 બરાબર 0.
તો અહીંયા અભિલંબ લેવા જઈએ આપણે જો તો અહીંયા n1 શું થાય તો કે અહીં n1 બરાબર 2 2 અને 4 2 2 અને 4 પહેલા સમતલનો અભિલંબ આ થશે બીજા સમતલનો અભિલંબ શું થાય તો કે n2 બરાબર 3 3 અને 6 જો અહીંયા જોઈ શકાય છે 2 2 4 અને 3 3 6 તો અહીંયા ગુણોત્તર લઈએ તો ડાયરેક્ટ આપણે જોઈને ખબર પડી જાય ગુણોત્તર સમાન આવશે કારણ કે આ ગુણોત્તર લઈએ તો 2 ના છેદમાં 3 -2 ના છેદમાં -3 અને 4 ના છેદમાં 6 તો અહીંયા લખવું તો લખી શકાય કે અહીં 2 ના છેદમાં 3 બરાબર -2 ના છેદમાં -3 એના બરાબર 4 ના છેદમાં 6 આ ગુણોત્તર સમાન થાય જે આપણે નોંધની અંદર વાત કરી a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 જો થાય તો એ બંને સમતલ છે પરસ્પર સમાંતર છે એટલે અહીંયા જે છે આ ગુણોત્તર લખવાનું કે ગુણોત્તર સમાન હોવાથી બંને સમતલ પરસ્પર સમાંતર આ બંને સમતલ જે છે એકબીજાને પરસ્પર સમાંતર છે કારણ કે એનો બંનેનો અભિલંબનો ગુણોત્તર જે છે એ સમાન છે તો બંને સમતલ જે છે એકબીજાને સમાંતર છે જો આ ગુણોત્તર જે છે આ ગુણોત્તર સમાન ન હોય અને એનો ડોટ ગુણાકાર અહીંયા જો 0 મળે તો એકબીજાને જે સમતલ છે એ પરસ્પર લંબ થાય પણ આપણે જે હોમવર્કમાં દાખલા આપ્યા છે એમાંથી આ b જે છે એની અંદર સમતલ જે છે પરસ્પર લંબ છે એટલે તમારે અભિલંબનો ડોટ ગુણાકાર તો 0 આવી જાય તો ડાયરેક્ટ કહી દેવાનું અથવા તો આપણે ડાયરેક્ટ વિચારીએ કે 0 મૂકી દઈએ જો આ સૂત્રની અંદર અહીંયા 0 આવી જાય એનો અર્થ એવો કે cos θ બરાબર 0 cos θ બરાબર 0 નો અર્થ શું થાય cos θ ની કિંમત 0 ક્યારે હોય તો કે જો એ કિંમત જે છે θ બરાબર π/2 હોય તો એટલે બંને સમતલ પરસ્પર લંબ હોય તો એટલે અહીંથી ડાયરેક્ટ નક્કી થઈ જાય બરાબર છે એટલે આ b ની અંદર પરસ્પર લંબ જેવો હશે ત્યારે c જે છે મેં અહીં ગણી દીધો છે d ની અંદર પણ આ પ્રમાણેના જ સમીકરણ આપ્યા છે જેના લીધે એનો ગુણોત્તર જે છે પ્રમાણમાં છે એટલે આ પ્રમાણે તમારે એનો જવાબ લખવો પડશે અને છેલ્લો e દાખલો જે છે એ તમારે આ રીત પ્રમાણે ગણવો પડશે અને એનો જવાબ જે છે મેળવવો પડશે અને એક ઉદાહરણ પણ છે એની અંદર કે ઉદાહરણ જે છે 22 અને 23 એ પણ આપણે હોમવર્કમાં કરશું ઉદાહરણ 22 અને 23 એટલે આજના દિવસના હોમવર્કના દાખલા 1 2 3 4 અને 5 કુલ 5 દાખલા જે છે બે સમતલ વચ્ચેના ખૂણાના છે બરાબર વ્યવસ્થિત સમજીને હોમવર્કમાં કરવાના છે જો કોઈ મુદ્દો ન સમજાય અથવા તો કોઈ દાખલા જે છે એનો જવાબ ન આવે કે કઈ કન્ફ્યુઝન હોય તો તમે જે છે ફોન દ્વારા જાણ કરી અને એનો જવાબ જે છે મેળવી શકો છો એટલે WhatsApp દ્વારા અથવા તો ફોન દ્વારા કોન્ટેક્ટ કરજો એટલે આનો સોલ્યુશન જે છે આપણે કરશું તો આજના દિવસ પૂરતું અહીં સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું ધન્યવાદ